છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીમાં નગરજનો કચરા અને ગંદકીને લઈ અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પંચાયત આગળ કચરો ઠલવાયો. શિલ્પન આર જોશી હાઈસ્કૂલના બાળકોને ગંદકીમાં પસાર થવા ભારે હાલાકી. વહીવટીતંત્ર મસ્ત, શાળાના બાળકો ત્રસ્ત. વર્ષોથી ગંદકીની સમસ્યા ઉકેલવા નિષ્ફળ તંત્ર. વિદ્યાર્થીઓ, વાહન ચાલકો, સ્થાનિક દુકાનદાર માર્ગ ઉપર પસાર થતા દુર્ગંધ અને ગંદકીથી હાલાકી. સંજેલી બસ સ્ટેન્ડ નજીક મુખ્ય માર્ગ પર દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા. સંજેલી નગરમાં પાયાની સુવિધાના અભાવને લઈને અનેકવાર રજૂઆતો પર રજૂઆતોનો રાપડો, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. ફરી જાગૃત નાગરિક દ્વારા તાલુકા સ્વાગતમાં રજૂઆત કરી વિરોધ કર્યો હતો, પરંતુ ગંદકીના ઢગલા દૂર કરવા વહીવટીતંત્ર નિષ્ફળ ગયું. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.